નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ચરોદ પોલીસે ડિટેન કરેલા 25 થી વધુ વાહનોમાં આગ। ડિટેન કરેલા 25 થી 30 જેટલા વાહનો આગમાં બળીને ખાક। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના ચરોદ ગામમાં આવેલ ચરોદ પોલીસ મથકના પાછળ આવેલ ખુલ્લા ભાગમાં પોલીસે ડિટેન કરેલા વાહનો મૂક્યા હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર અચાનક જ ઘાસના પૂડામાં આગ લાગતા એક બાદ એક વાહનોમાં આગ પ્રસરી ગઈ હતી। આગમાં પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર 4 વ્હીલર સહિત 25 થી 30 જેટલા વાહનો આગમાં બળી અને ખાખ થઈ ગયા હતા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસ અને સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના બાદમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગના પગલે ચરોદ પોલીસ દ્વારા 100 મીટર સુધીના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો। જોકે હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે। આગ લાગવાને કારણે મોટું નુકસાન થયું છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। जरूरत पुलिस स्टेशन की वडोदरा फायर ब्रिगेड ने जप्ती करेला કંઈક વાહનો અગમ્ય તે કારણસર કંઈક આગ લાગેલી વડોદરા ફાયર બ્રિગેડ તરફથી ERC ફાયર સ્ટેશન તથા પાણીગેટ ફાયર સ્ટેશનની સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી આગને કંટ્રોલ કરેલ છે। પાણીગેટથી સબ ફાયર ઓફિસર વિનોદ મોહિતે।